અવયવી ભાગ 2 મલ્ટીપલ્સ પાર્ટ 2। ચાલો અવયવી વિશે થોડું વધારે જાણીએ। આપણે જાણીએ છીએ કે 15 એ 3 અને 5નો ગુણાકાર છે। 15ને આપણે 3 ગુણ્યા 5 એમ લખી શકીએ છીએ અને 1 ગુણ્યા 15 એમ પણ લખી શકીએ છીએ। આમ 15 એ 1, 3, 5 અને 15નો અવયવી છે। અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો 15 એ 1ના ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં આવે, 5ના ઘડિયામાં આવે અને 15ના ઘડિયામાં પણ આવે છે। આ જ કારણે આપણે 15ને 1, 3, 5 અને 15નો અવયવી કહીએ છીએ। જેમ કે અત્યારે જ મેં કહ્યું કે 15 1ના ઘડિયામાં આવે છે, પરંતુ એવી ઘણી બધી સંખ્યાઓ છે કે જે 1ના ઘડિયામાં આવે છે। શું 7 એ 1ના ઘડિયામાં છે? હા। શું 20 1ના ઘડિયામાં છે? હા। શું 10 1ના ઘડિયામાં છે? હા। જો તમે ધ્યાનપૂર્વક વિચારશો તો તમને દેખાશે કે દરેક સંખ્યા 1ના ઘડિયામાં આવે છે, તેથી દરેક સંખ્યા એ 1નો અવયવી છે। તો આ છે પહેલો નિયમ કે જે આપણે અહીં સમજ્યા। હવે ફરીથી 15 પર જઈએ। આપણે જોઈએ છીએ કે 15 એ 15નો અવયવી છે, કારણ કે 15 એ 15ના ઘડિયામાં આવે છે। 15 એક વખત 15 થાય છે, પરંતુ શું આવું દરેક સંખ્યા સાથે થાય છે? 7 એ 7ના ઘડિયામાં છે, 7 એક વખત 7, 12 એ 12ના ઘડિયામાં છે, 12 એક વખત 12, અને જો તમે 100નો ઘડિયો લખવાની શરૂઆત કરો તો 100 એક વખત 100, તેથી 100 પણ પોતાના જ ઘડિયામાં છે, એટલે કે દરેક સંખ્યા પોતાનો અવયવી હોય છે। તો આ છે બીજો નિયમ। અહીં આપણે શીખ્યા કે દરેક સંખ્યા પોતે જ પોતાનો અવયવી છે। ફરીથી આ બધી જ સંખ્યાઓ પર જોઈએ કે જે દરેક સંખ્યાઓ 15ના અવયવી છે। 1, 3, 5 અને 15। તમે જોઈ શકો છો કે 3 અને 5 એ 15થી નાના છે અને 15 એ 15ની બરાબર છે। તેથી આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો અવયવી તે સંખ્યાની સમાન અથવા તેનાથી મોટો હોય છે। આ પરિસ્થિતિમાં 15 એ 15ની બરાબર છે અને તે 1, 3 અને 5થી મોટો છે, કારણ કે કોઈ પણ સંખ્યાનો અવયવી એ એવી સંખ્યા છે કે જે તે સંખ્યાના ઘડિયામાં આવે છે। તે ક્યારેય તે સંખ્યાથી નાની હોઈ શકે નહીં। આ સંખ્યા આપેલ સંખ્યાની બરાબર અથવા તેનાથી મોટી પણ હોઈ શકે છે। ઉદાહરણ તરીકે 3 લઈએ। 3ના બધા જ અવયવી 3, 6, 9 3ની બરાબર છે અથવા તો 3થી મોટા છે। આમ 3થી નાની સંખ્યા 3ના ઘડિયામાં ન હોય। હવે અહીં આપણે અવયવી વિશે જે કંઈ પણ શીખ્યા છીએ, શું તેનો ઉપયોગ આપણે એ બતાવવા કરી શકીએ કે આપેલ સંખ્યા બેકી છે કે એકી? સંખ્યા બેકી છે કે એકી તે જાણવામાં અવયવી આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે? તમે જોઈ શકો છો કે બધી જ બેકી સંખ્યાઓ 2ના અવયવી હોય છે, એટલે કે બધી જ બેકી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય હોય છે અથવા તો તે 2ના ઘડિયામાં હોય છે। તેથી તે સંખ્યાઓ કે જે 2ના અવયવી છે તે બેકી સંખ્યાઓ છે, અને જે સંખ્યાઓ 2ના અવયવી નથી તે બધી જ સંખ્યાઓ એકી સંખ્યા છે।